વિશ્વ આરોગ્ય સંસ્થાએ નક્કી કર્યા મુજબ દર વર્ષે 31 મેને તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. તે દ્વારા તમાકુથી થતા શારીરિક નુકસાનને કઈ રીતે અટકાવવું તે અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. સરકાર દ્વારા જાહેરમાં ધૂમ્રપાન ઉપરનો પ્રતિબંધ ઓક્ટોબર 2008થી અમલમાં છે, પરંતુ તેનું પાલન કેટલું થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. ભારતમાં બીડી સિગારેટ પીનારાની સંખ્યા લગભગ 12 કરોડથી પણ વધારે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્વના બીડી સિગરેટ પીનારા લોકોમાંથી લગભગ 17% લોકો ભારતમાં છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સિગરેટ પીનારાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધ્યું છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. 15 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સિગરેટ પીવાનું પ્રમાણ વધ્યું છે. એક સર્વે પ્રમાણે ભારતમાં તમાકુનું વ્યસન કરનારા લોકોમાં દરરોજ નવા 5500 લોકોનો ઉમેરો થાય છે. વૈશ્વિક સ્તરે મૃત્યુનું મુખ્ય કારણ હૃદયરોગ છે. હૃદયરોગ થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેમાં 30% હૃદયરોગ ધૂમ્રપાનને કારણે થાય છે. હૃદયરોગને કારણે થતા મૃત્યુમાં ધૂમ્રપાન 3 ગણો વધારો કરે છે. ધૂમ્રપાનના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. સિગરેટમાંથી નીકળતા ધુમાડામાં અનેક પ્રકારના તત્વો હોય છે, જેમાંથી એક કાર્બન મોનોક્સાઇડ છે. કાર્બન મોનોક્સાઇડ વધુ પ્રમાણમાં લોહીમાં રહેલ ઓક્સિજનના વહનની ક્ષમતા ઘટાડી દે છે. તેના કારણે હૃદય, ફેફસા, મગજ અને બીજા અગત્યના અવયવો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, તેથી તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય છે. સિગરેટમાં રહેલ નિકોટિન હૃદયના ધબકારા તથા લોહીનું દબાણ વધારી દે છે. તમાકુનું સેવન કરનારા લોકો હાઈ બ્લડ પ્રેશર, લોહીનું ગંઠાઈ જવું, મગજનો લકવો, એન્યુરિઝમ તથા રક્ત પરિવહનના બીજા અનેક રોગોનો ભોગ બને છે. પરોક્ષ રીતે પણ ધૂમ્રપાન એટલું જ નુકસાનકારક છે. તમાકુના વ્યસનથી દર વર્ષે વિશ્વમાં 60 થી 65 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી 6 લાખ લોકો એવા છે જે પોતે બીડી સિગારેટ પીતા નથી, પરંતુ જે લોકો બીડી સિગારેટ પીવે છે તેના સહવાસ અને ધુમાડાથી મૃત્યુ પામે છે. 2030 સુધીમાં આ સંખ્યા 80 લાખ થવાની શક્યતા છે. આપણા દેશમાં દર વર્ષે 10 લાખ અને દરરોજ લગભગ 3000 લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસના દર્દીઓ કરતાં તમાકુનું સેવન કરતા વ્યક્તિઓનો મૃત્યુ આંક 18 ગણો વધારે છે. ભારતમાં એક અંદાજ મુજબ અત્યારે 12 કરોડથી વધારે તમાકુના વ્યસનીઓ છે, જેમાં દર વર્ષે 10 લાખથી વધુ બાળકો, યુવાનો તમાકુના વ્યસનના શિકાર બને છે. દર 5 મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે, એટલે કે કુલ મૃત્યુ આંક 21%થી વધુ કારણ તમાકુ છે. પ્રદૂષણમાં અનેક હાનિકારક વાયુ હોય છે, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, લેડ વગેરે છે. ભારતમાં દર વર્ષે 1.6 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. ધૂમ્રપાનથી હૃદયરોગ થવાની શક્યતા વધુ છે. લાંબો સમય સુધી ધૂમ્રપાન કરવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. જીવનના કોઈ પણ તબક્કે ધૂમ્રપાન છોડવામાં આવે તો હૃદયરોગથી થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. તરત જ શરીરમાં હકારાત્મક સુધારો જોવા મળે છે અને હૃદયરોગથી પીડાતા લોકોની હાલતમાં પણ સુધારો થાય છે. ધૂમ્રપાન છોડવાથી કબજિયાત થાય છે તે મિથ્યા છે. સિગરેટ છોડ્યા પછી ક્યારેક વજનમાં વધારો જોવા મળે છે, એ થોડા સમય માટે જ હોય છે. આથી બને એટલું જલ્દી ધૂમ્રપાનથી મુક્ત થઈ સારી રીતે હૃદયને ધબકતું રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ બની રહે છે. માત્ર 31 મેના દિવસનો વિશ્વ તમાકુ નિષેધ દિવસ માનવાથી સમાજમાંથી તમાકુ કે બીડી સિગરેટ કે મસાલા ગુટખા ખાનાર કે ધંધો કરતા દુકાનદાર તેમના ધંધા બંધ નહીં કરે. સામાજિક જાગૃતિમાં સહયોગી બનીને આપણી આવનારી પેઢીને બચાવવી તે આવશ્યક છે. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટલ અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है, जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ.